નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રવિવારે સાંજે 5 વાગ્યે ગોવાથી સુરત આવતી ફ્લાઇટ 5 કલાક જેટલી લેટ થઈ હતી. જે અંતર્ગત નવરાત્રીના કારણે સુરત ઝડપથી પહોંચવા માંગતા પેસેન્જરોએ આ સમયનો સદુપયોગ કરી ગરબા રમીને એરપોર્ટ પર મોજ માણી હતી. ફ્લાઇટ લેટ થતા સુરતીઓએ ગોવા એરપોર્ટ પર જ ગરબા રમ્યા હતા. રવિવારે સાંજે 5 વાગે ગોવાથી સુરત આવતી ફ્લાઇટ 5 કલાક જેટલી લેટ થઈ હતી. નવરાત્રીના કારણે સુરત ઝડપથી પહોંચવા માંગતા પેસેન્જરોએ આ સમયનો સદુપયોગ કર્યો હતો. પેસેન્જર મયુરે જણાવ્યું હતું કે તેઓ કામ અર્થે ગોવા ગયા હતા અને નવરાત્રી હોવાથી જલ્દી સુરત પાછા આવવા માંગતા હતા. રેલવેથી આવવામાં મોડું થતું હોવાથી તેમણે રેલવેની ટિકિટ રદ કરાવીને ફ્લાઇટ બુક કરાવી હતી. સાંજે 5 વાગે ફ્લાઇટ ઉપડવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તે લેટ થઈ હતી. ત્યારે મયુરે ફ્લાઇટના સ્ટાફ મેમ્બરને જણાવ્યું કે તેઓ ગરબા રમવા માટે જલ્દી સુરત જવા માંગતા હતા, પરંતુ હવે ફ્લાઇટ લેટ થઈ છે તો તેઓ એરપોર્ટ પર જ ગરબા કરશે. મયુરની આ વાત સાંભળીને સ્ટાફ મેમ્બરે પેસેન્જરો માટે સ્પીકરની વ્યવસ્થા કરી આપી. ત્યારબાદ બધા પેસેન્જરોએ ગોવા એરપોર્ટ પર જ ગરબાની મોજ માણી હતી. ફ્લાઇટની ટેકનિકલ ખામી દૂર થયા બાદ રાત્રે 11 વાગે મયુર અને અન્ય પેસેન્જરો ગોવાથી સુરત પહોંચ્યા હતા. એરપોર્ટ પર ગરબે ઘૂમતા પેસેન્જરોનો વિડીયો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.